આમાં જ નાખી દઉં. बटेटा अच्छा देखिए ये दाग वाले नहीं चलेंगे वरना जितना प्रिपरेशन किया ना वो सब साहब अंदर में जाओ कलर निकालो येलो टी शर्ट वाला टिश्यू पेपर दे दियो टिश्यू पेपर दियो बड़ी लई जाए રાજકોટના લોકમેળામાં આરોગ્ય વિભાગના સૌથી મોટા દરોડા અત્યારે છે. જે સ્ક્રીન ઉપર હું તમને દ્રશ્ય બતાવવા જઈ રહ્યો છું. રાજકોટની ફૂડ વિભાગની ટીમ અત્યારે વાસી ખોરાકનો નાશ કરાવી રહી છે. જે સ્ક્રીન ઉપર તમે જોઈ રહ્યા છો તે બટેટા છે, તે સડેલા બટેટા છે અને જે કલરવાળું તેમના એસન્સ સહિતના પદાર્થો નાખવામાં આવતા હતા. અત્યારે પથ્થર નાખીને તમામ જે બટેટા છે તેનો નાશ કરવામાં આવ્યો છે. સાથે અન્ય દ્રશ્ય પણ તમને હું બતાવવા જઈ રહ્યો છું. રાજકોટનો લોકમેળો સૌથી મોટો લોકમેળો છે અને ત્યાં વાસી ખોરાકનો અત્યારે નાશ કરવામાં આવી રહ્યો છે. ફૂડ વિભાગ સતર્ક બન્યું છે અને લોકોને ઝાડા ઉલટી જેવી બીમારીઓથી દૂર રાખવા પ્રયત્ન કરી રહ્યું છે. સર, જે કાર્યવાહી ચાલુ કરી છે, શું કાર્યવાહી છે અને શું પ્રાથમિક તબક્કે સામે આવ્યું છે? રાજકોટ મહાનગરપાલિકા આરોગ્ય શાખા ફૂડ વિભાગ દ્વારા રાજકોટનો જે લોકમેળો છે, લોકમેળાની આજે ફૂડ વિભાગ દ્વારા વિવિધ જે ખાણીપીણીના સ્ટોલો છે ત્યાં અમે ચેકિંગની હાથ ધરેલી છે. અત્રે એક સ્ટોલ ઉપર અમે જોયું તો ત્યાં અલગ અલગ વસ્તુઓમાં કલરનો ઉપયોગ થઈ રહ્યો છે, વાસી બટેટા છે, પ્લસ MSGનો ઉપયોગ થઈ રહ્યો છે, જે ખરેખર ન થવો જોઈએ અને રાજકોટની પ્રજાને આરોગ્યપ્રદ ખાવાનું મળી રહે તે માટેની અત્યારે અમારી ચેકિંગની કાર્યવાહી હાથ ધરી રહી છે. શું બીમારી થઈ શકે લોકોને આવા પ્રકારનો ખોરાક ખાવાથી? જનરલી અત્યારની જે મોન્સૂનની જે સિઝન છે તેમાં આ પ્રકારનું ખાવા પીવાથી ઝાડા ઉલટીની સમસ્યાઓ થઈ શકવાની પૂરેપૂરી શક્યતાઓ છે. લોકોને શું મેસેજ આપશો? કારણ કે સૌરાષ્ટ્રભરની જનતા મેળામાં મુલાકાત લે છે અને નાના બાળકોને પણ આ ખોરાક આપે છે. લોકોએ જનરલી જોવું જોઈએ કે હાઇજીન છે અને કલરવાળું ખાસ ન હોય એનું પ્રથમ દ્રષ્ટિએ આપણને ખબર પડી જાય છે, તો એવું ખોરાક છે જે લોકોએ આરોગવો જોઈએ. જે રીતે કેતન રાઠોડ સહિતના આરોગ્ય વિભાગના અધિકારીઓ અહીં રેડ કરી છે અને તમામ જે બગડેલો ખોરાક છે તેનો નાશ કરવામાં આવી રહ્યો છે. હું તમને આ પરિસ્થિતિ બતાડી રહ્યો છું સ્ટોલની અંદરની. કઈ પ્રકારની પરિસ્થિતિમાં અહીં જે છે તમામ વસ્તુઓ બનાવવામાં આવી રહી છે. ઘૂઘરા હોય, વડાપાઉં હોય કે સાથે સમોસા, ભૂંગળા બટેટા તેમજ છોલે રાઈસ સહિતની તમામ વસ્તુઓ અહીં અનહાઇજેનિક પરિસ્થિતિમાં રાખવામાં આવી છે. એટલે કે સડેલા બટેટા તો અહીંથી મળી આવ્યા છે અને તમામે તમામ જે સડેલો ખોરાક છે તેનો નાશ કરવામાં આવી રહ્યો છે. રાજકોટનો લોકમેળો એ સૌથી મોટો લોકમેળો કહેવાય અને સૌરાષ્ટ્રભરની જનતા હોય છે અને પરિવાર સાથે આનંદ પણ માણતી હોય છે. વાસી બટેટા મળ્યા, ખરેખર આવો ખોરાક ન ખાવો જોઈએ, શું કહેશો? હા, સાચી વાત છે, ન ખાવો પડે. એમાં માંદા પડી લોકો, પછી એમાં રોગનો ઓલું થાય. જે રીતે આરોગ્ય વિભાગની કામગીરી છે તેના હું આ તમને સીધા જ લાઈવ દ્રશ્યો બતાડી રહ્યો છું. રાજકોટના લોકમેળામાં અત્યાર સુધીની સૌથી મોટી આરોગ્ય વિભાગની આ ડ્રાઈવ છે અને અત્યારે જે વ્યક્તિ છે તે ખોરાક ખાઈ રહ્યા છે તેમને પણ આપણે ચેતવીશું. જો ખાના ખા રહે હો वो भी आरोग्य विभाग बोल रहा है कि इसमें भेड़ से रहे और ये सड़ा हुआ है. वो तो मेरे को मालूम नहीं, मेरे को दिए तो ऐसा खा रहा हूँ. अभी शरीर में कई सारे ऐसे रोग हो सकते हैं, अब खाओगे ऐसा? क्योंकि आपकी सेहत के लिए हम बात कर रहे हैं. नहीं, वो तो गलत है ना, ये गलत चीज है. જે રીતે જે વ્યક્તિ ખોરાક આરોગી રહ્યા છે તેમને પણ આપણે સતર્ક કર્યા. એટલે કે સ્પષ્ટપણે રાજકોટમાં અત્યારે આરોગ્ય વિભાગે જે દરોડા કર્યા છે અને તેમાં પણ પ્રાથમિક તબક્કે જ જે 50 કિલો છે તેનાથી વધુ વાસી ખોરાકનો તેને નાશ કર્યો છે. હજુ પણ આરોગ્ય વિભાગના દરોડા આ રીતે શરૂ રહેવાના છે. રાજકોટના લોકમેળામાં પરિવાર સાથે જો તમે મુલાકાત લ્યો છો તો મહેરબાની કરીને તમારું જે ખોરાક છે તમે કોઈ પણ સ્ટોરે આરોગો તે ચકાસીને આરોગવા તમને વિનંતી પણ કરવામાં આરોગ્ય વિભાગ દ્વારા આવી રહી છે. કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ, રાજકોટ.